શ્રીમદ ભાગવત 5મો સ્કંદ 13મો અધ્યાય ભવાટવયનું વર્ણન અને રહુગણના સંશયનો નાશ. બ્રાહ્મણયુવાચ દુરત્યયે ધ્વનંજયા નિવેશિતો રજસ્તમ સત્વ વિભક્ત કર્મદૃક સ્વએષ સાર્થો તપરઃ પરિભ્રમન ભવાટવીં યાતિ ન શર્મ વિદંતી. જડભરત કહે છે કે રાજન, આ જન સમુદાય એ સુખરૂપી ધનમાં આસક્ત રહે છે. ધન જ ગમે છે. દેશ દેશાંતરમાં ફરી ફરીને વેપાર કરવા માટે વ્યાપારી સમૂહ જેવો છે આ જન સમુદાય. તો માયાએ એને દુસ્તર પ્રવૃત્તિ માર્ગમાં જોડી દીધો છે. આ પ્રવૃત્તિ માર્ગ કેવો છે? દુસ્તર છે. એમાંથી છૂટવું બહુ અઘરું છે. એટલે એની દ્રષ્ટિ સાત્વિક, રાજસ અને તામસ એવા અનેક પ્રકારના કર્મો ઉપર જાય છે. જે ધનની અંદર આસક્ત હોય, વેપાર કરવા માટે હોય, બુદ્ધિ એની લાગતી હોય, એ રાજસ, તામસ અને સાત્વિક એના અનેક ભેદ રૂપી કર્મ થાય છે. એના ઉપર એ લાગેલો રહે અને કર્મમાં ભટકતો આ જન સમુદાય એ સંસાર રૂપી જંગલની અંદર ભવાટવયમાં, આ જંગલ છે સંસાર, વનમાં વયા જાય પછી નીકળી ન શકી. એમાં વનમાં વયો જાય, જંગલમાં વયો જાય અને પછી એને જરાય શાંતિ નથી મળતી. ભવાટવીં યાતિ ન શર્મ વિદંતી. એટલા માટે જ ભજનોમાં આવે છે, એવા ઊંચા રે એ ડુંગર ને વચમાં વન ઘણા ગુરુજી. એમાંથી પાર કેમ નહીં કરવું? ગુરુ, મહાપુરુષ, એનો સંગ, સંસાર ભવાટવયમાંથી બહાર નીકળવા માટેનો રસ્તો. શાંતિ મળશે. જંગલમાં જાય તો લૂંટારાય હોય, લૂંટી લે. એવી રીતે આ શરીરની અંદર, સંસારની અંદર 6 લૂંટારા છે. એ આ વેપારી સમાજનો નાયક છે ને, એ ઘણો દુષ્ટ છે. અને એના નેતૃત્વની અંદર આ વેપારી સમાજ જ્યારે પહોંચી જાય ત્યારે આ લૂંટારું છે ને, એની બધી મિલકત, માલ મત્તા બધું જે હોય લૂંટી લે છે. અને વરુ છે ને, એ જેમ ઘેટાના ટોળાને અંદર ઘૂસી અને એને ખેંચીને લઈ જાય
ઘેટાને. એવી રીતે આની સાથે રહેતા વરુ આને અસાવધાન જોઈને, જીવને અસાવધાન જોઈ અને એના ધનને અહીં તહીં બધી જગ્યાએથી ખેંચવા લાગે છે. ઈ જંગલ ની અંદર કેટલાય વેલા છે, ઘાસ છે, ઝાડ તણખલા છે, ઝાંખરા છે, બહુ દુર્ગમ છે. એમાં તીવ્ર ડાંસ, મચ્છર અને આરામ ન લેવા દે. અને એ વનની અંદર ગયા પછી ક્યારેક ગંધર્વ નગર દેખાવા લાગે અને ક્યારેક ક્યારેક ચમચમતા અતિ ચંચળ આગિયા આંખો સામે આવી જાય. ક્યારેક તો સારું દેખાય છે, ગંધર્વ નગર જેવું દેખાય, ને ક્યારેક ચાચિયા જેવું. અને આ વેપારી સમાજ છે આ જંગલમાં નિવાસ સ્થાન, પાણી, ધન વગેરેમાં આસક્ત થઈને અહીં તહીં ભટકતો રહે. બસ આસક્તિ. નિવાસતો યદ્રવીણાત્મબુદ્ધિ તતસ્તતો ધાવતી ભો અટવ્યામ કવચે ચવાતો સ્થિતપાંસુ ધૂમ્રા દિશો ન જાનાતિ રજસ્વલાક્ષ. આમ તેમ ભટકતો ભટકતો ક્યારેક આંધીથી ધૂળ ઉડે અને બધી દિશા આંધળી થઈ જાય. દિશાઓમાંથી ધૂળ આવે, ધૂળ આંખમાં બને, આંખમાં પડે, આંધળો થઈ જાય. દિશાઓ ધુમાડાથી ઢંકાઈ ગયા એવી થઈ જાય ધૂળને લીધે. સંસારની અંદર આવું છે, ભવાટવીની અંદર. ક્યારેક ક્યારેક તો આ વેપારી સમુદાયને નથી દેખાતા તમરાઓનું કર્ણકટુ અવાજ, અને ક્યારેક ઘુવડની બોલીથી એનું ચિત્ત છે એ વ્યથિત થઈ જાય છે. અને ક્યારેક ક્યારેક ભૂખ સતાવા લાગે છે. ઘુવડની બોલી એટલે આપણે કોઈક નિંદા કરતું હોય, આપણી વાતો કરે તો આપણને ગમે નહીં, આપણે વ્યથિત થઈ જાય. તમરાઓનો કર્ણકટુ અવાજ અપશબ્દો બોલીને આપણને હેરાન કરે. એનું ચિત્ત વ્યથિત થઈ જાય. ક્યારેક એને ભૂખ લાગે, ભૂખ સતાવા લાગે, ત્યારે એ નિંદનીય વૃક્ષોનો સહારો ગોતવા લાગે છે. અને પાછા એનો જ આશરો લે. મુશ્કેલી પડે એટલે પાછું એની પાસે જવું પડે. અને ક્યારેક ક્યારેક તો તરસથી વ્યાકુળ થઈ મૃગજળ જ્યાં હોય ને એની કોઈ દોટ મૂકે. મૃગજળ એટલે આપણે રસ્તામાં જતા હોય ને, ઉનાળો હોય તો દૂર આપણને છે ને પાણી હોય એવો ભાસ થાય. હકીકતમાં ત્યાં પહોંચ્યા પછી પાણી હોતું નથી, પણ આપણને થાય કે ત્યાં પાણી છે. એટલે તરસ લાગે ત્યારે મૃગજળ તરફ દોટ મૂકે. એટલે સુખ શોધવા માટે પ્રયત્ન કરતો હોય કે અહીંયા સુખ છે, અહીંયા સુખ છે. હકીકતમાં ત્યાં સુખ નથી હોતું. ક્યારેક પાણી વિનાની નદી તરફ દોડો જાય,
ત્યાં પાણી હશે પણ નદી ખાલી હોય, સુકાઈ ગઈ હોય. ક્યારેક અન્ન ન મળે તો બીજા પાસેથી ભોજન મેળવવાની ઈચ્છા કરે છે કે મને અહીંથી ખાવાનું મળશે. ક્યારેક દાવાનળમાં ઘૂસી જાય, આગમાં અટવાઈ જાય. ક્યારેક યક્ષ લોકો આના પ્રાણ ખેંચવા લાગે, યમદૂત આવે અને ખેંચી લઈ જાય તો એ ક્ષીણ થઈ જાય, ખીન થઈ જાય છે. અરે રે, હવે તો પૂરું થઈ ગયું. કોક વાર એનું ધન છે એ બળવાન લોકો છીનવીને લઈ લે. અતિ બળવાન હોય તો એનું ધન ખેંચીને લઈ જાય તો દુઃખી થઈ જાય, શોક કરે, મોંથી અચેત થઈ જાય. ધન વયું જાય તો અચેત થઈ જાય. અને ક્યારેક ગંધર્વ નગરમાં પહોંચીને ઘડીવાર માટે બધું દુઃખ ભૂલીને પાછો ખુશી મનાવવા લાગે છે. આ તો બધું દુઃખ નકામું છે, બહુ સારું છે. ક્યારેક પર્વત ઉપર ચડવા લાગે તો એને કાંટા કાંકરા બધા પગમાં ગળી જાય અને પગ છે એ ચારણી થઈ જાય, છિદ્ર પડી જાય પગમાં, એટલે ઉદાસ થઈ જાય. અને પરિવાર બહુ વધી જાય અને એ બધાનું ઉદર પૂર્તિ માટે, ગુજારા કરવા માટે કઈ સાધન ન મળે તો ભૂખની આગથી સંતપ્ત થઈને પોતાના જ બંધુ બાંધવો ઉપર ખીજાવા લાગે છે. ક્યારેક અજગર અથવા સાપનો કોળિયો બનીને જંગલમાં ફેંકી દેવાયેલા મળદા જેવો પડ્યો રહે છે. અજગર ખાઈ જાય ને પછી આપણને પાછો કાઢી નાખે ને તો લૂંદો પડ્યો હોય. પિક્ચરમાં આવે છે એવું બધું. આ સમયે આને કોઈ સાનપાન નથી રહેતું અને ક્યારેક બીજા ઝેરી જંતુ એને કરડે ત્યારે એના ઝેરના પ્રભાવથી આંધળો થઈને કોઈ અંધારા કૂવામાં પડી જાય છે અને ઘોર અંધકારમાં બેહોશ પડ્યો રહે છે. ક્યારેક તો મધ ગોતવા લાગે છે. મધ ક્યાં છે? મધ ગોતવા ગયો ને મધમાખીઓમાં મધપૂડો હોય એમાં મધ લેવા જાય તો મધમાખી એને કરડે અને એને બધું પોતાનું અભિમાન છે એ ઉગડી જાય. જો કોઈ પણ પ્રકારે અનેક મુશ્કેલીઓનો સામનો કર્યા પછી એને એ મધ મળી ગયું તો એ મધ લઈને જતો હોય તો બીજા લોકો એની પાસેથી મધ બળપૂર્વક ખેંચી લે, છીનવી લે. મહેનત કરી હોય આને લઈ જાય બીજા તો બીજા લોકોની આવી રીતે વૃત્તિથી પોતે દુઃખી થાય. ક્યારેક ટાઢ તડકો, આંધી, વરસાદથી પોતાનો બચાવ કરવામાં જ અસમર્થ થઈ જાય છે. બહુ ટાઢ પડે, બહુ તડકો પડે, બહુ વરસાદ આવે, આંધી આવે, પોતે પોતાનો બચાવ ન કરી શકે. ક્યારેક તો પરસ્પર થોડો ઘણો વેપાર કરે છે તો ધનના લોભથી બીજાને દગો દઈને એની સાથે વેર બાંધી લે છે. વેપાર કર્યો, વધારે વેપાર કરવા માટે બીજાને છેતરવા પડે, દગો દેવો પડે તો જેને છેતરા હોય એની હારે દગો થઈ ગયો એટલે એની સાથે વેર બંધાઈ જાય લોભને કારણે. એટલે 6 શત્રુ છે એ કામ, ક્રોધ, લોભ, મોહ અને અહંકાર આ એને આવી રીતે ખેંચે છે. ને ક્યારેક ક્યારેક તો એ સંસાર રૂપી વનની અંદર આનું ધન નાશ પામે છે તો એની પાસેથી શૈયા, આસન, રહેવા માટેનું સ્થાન, સહેલ, સફર વગેરે સવારી વાહન કાંઈ રહેતું નથી. ધન વયું ગયું એટલે બધું સુખ જાય,
શૈયા નો રહે, પથારી નો રહે, આસન નો રહે, રહેવા માટેનું સ્થાન નો રહે, વાહને નો રહે, પછી બીજા પાસે ભીખ માગે, યાચના કરે છે અને બીજા એને આપે નહીં, માગવા છતાંય આપે નહીં, ત્યારે એ પારકી વસ્તુ ઉપર અનુચિત નજર નાખે. અનુચિત નજર એટલે ચોરી કરવાનું. અને આવો વિચાર કરે એટલે એને ભારે તિરસ્કાર સહન કરવો પડે છે. આ પ્રમાણે વ્યવહારિક સંબંધને કારણે એકબીજા સાથે દ્વેષભાવ વધી જાય છતાંય આ વેપારી સમુદાય છે એ અરસપરસ લગ્ન વગેરે સંબંધો બાંધે છે એકબીજા સાથે. અને પછી આ માર્ગની અંદર જાત જાતના કષ્ટ, ધન સંપત્તિનો નાશ વગેરે સંકટો ભોગવતો સબોવત થઈ જાય છે. શું છે જ ખબર નથી, કેમ હાલે છે. સાથીઓને એમાંથી જે મરતા જાય એને જ્યાં ત્યાં છોડીને નવા પાછા પેદા થનારા સાથે આ વણજારાનો સમુદાય આગળ વધતો જ રહે છે. મરે એને મૂકી દે, પછી નવા પાછા માણસો હોય બીજા માણસોની સાથે વળી સંબંધ બાંધે, એની હારે હાલે રાખે. હે વીરવર રહુગણની કે છે, આમાંનું કોઈ પણ પ્રાણી નથી તો આજ સુધી વળીને પાછું આવ્યું. સંસારમાં ગયા પછી વનની અંદર એવો અંદર અટવાઈ જાય, એમાંથી બહાર નથી આવ્યો. અને નથી તો કોઈએ આ સંકટપૂર્ણ માર્ગને પાર કરીને પરમ આનંદમય યોગનું શરણ પણ લીધું. આમાં ગયા પછી તો ભગવાન બચાવે. જેને મોટા મોટા દિગ્પાલ જીતી લીધા છે એ ધીરવીર પુરુષ છે ને, દિગ્પાલોને જીતા છે, વીર પુરુષ કહેવાય. એ પૃથ્વી પર રાજ કરતો હોય તો એમ કહે કે આ તો મારી છે, આ પૃથ્વીનો માલિક હું છું, એવું અભિમાન કરે અને પરસ્પર વેર બાંધે અને સંગ્રામ ભૂમિમાં જંગ ખેલે. એમ છતાંય આટલું કરવા છતાંય એને ભગવાનનું પદ નથી મળતું. વિષ્ણુ ભગવાનનું અવિનાશી પદ એને પ્રાપ્ત નથી થતું. ભૂમિનો માલિક બને પણ વિષ્ણુ ભગવાનના પદનો, અવિનાશી પદનો માલિક બનતો નથી. એ તો કેવળ કોને મળે? નિર્વૈર પરમહંસ હોય એને જ મળે છે. આ સંસાર વન છે, ભવાટવીશ, એમાં ભટકનારો વણજારાનો આ સમુદાય ક્યારેક કોઈ વેલીની ડાળીનો આશરો લે અને એના ઉપર રહેનારા બધા મધુર પંખી વાળા, મધુર બોલી વાળા પક્ષીઓ હોય એના મોંમાં ફસાઈ જાય. કેટલું સરસ બોલે છે. ક્યારેક કોક મીઠું બોલે, ક્યારેક સિંહના સમુદાયથી ભય પામે, બગલા, કંક, ગીધ એની સાથે પ્રેમ કરે. અને જ્યારે એનાથી દગાનો ભોગ બને તો પછી હંસોના, સાધુ સંતોના કુળમાં પ્રવેશવા ઈચ્છે છે. એવા બધા દગા દે તો એનાથી છૂટીને એમ થાય કે આ સાધુ સંતોનો સંગ સારો, એટલે સાધુ સંતોના કુળમાં પ્રવેશવા ઈચ્છે છે. પણ એનો આચાર છે ને એનાથી થતો નથી. આચાર એને રૂચતો નથી. એના કુળમાં પ્રવેશવું હોય તો આચાર પ્રમાણે આપણે રહેવું પડે ને એની સાથે, પણ રહી શકતો નથી. એટલે પાછો એ વાંદરામાં ભળી જાય છે. વાંદરામાં ભળી અને એના જાતિ સ્વભાવ અનુસાર દાંપત્ય સુખમાં રત રહ્યા.
અને વિષય ભોગોથી ઇન્દ્રિયોને તૃપ્ત કરતો રહે. ક્યારેક સારું ખાવાનું મળે, સારું પહેરવા ઉઠવાનું મળે, સારું રહેવાનું મળે, એનાથી ઇન્દ્રિયને તૃપ્ત જ કરવાની છે. મને સારું ખાવાનું મળે, અહીંયા જાઉં તો મને સારું મળશે, મને સારી રીતે સાચવશે, મને માન આપશે. ઇન્દ્રિયોને તૃપ્ત કરી અને એકબીજાનો આવી રીતે મુખ જોતો જોતો પોતાના આયુષ્યની અવધિ છે એને ભૂલી જાય છે કે મારું આયુષ્ય તો આમને પૂરી થાય છે, હું તો કઈ યાદ જ નથી રહેતું. અને અહીંયા વૃક્ષોમાં ક્રીડા કરતો કરતો, ઘરમાં ક્રીડા કરતો કરતો, પત્નીના પુત્રના સ્નેહ પાસમાં એવો બંધાઈ જાય, મૈથુનની વાસના એટલી બધી વધી જાય છે કે જાત જાતના અઘટિત વ્યવહારથી દીન દયામણો થવા લાગે છે. છતાંય એ મોહવશ વિવશ થઈને પોતાના બંધનને તોડવાનો સાહસ નથી કરી શકતો, બંધનમાંથી છૂટી નથી શકતો. ક્યારેક ક્યારેક તો પોતે અસાવધાન થઈ જાય છે, ધ્યાન વયું જાય છે, સાવધાની ન રહીએ તો પર્વતની ગુફામાં પટકાઈ પડે અને એમાં રહેતા હાથીથી ડરી જાય અને કોઈ વેલીના સહારે લટકેલો રહીએ. હે શત્રુ દમન રહુગણ, જો એને કોઈ રીતે આ આપત્તિમાંથી છુટકારો મળી જાય તો એ ફરી પાછો પોતાના કુંડળામાં ભરી જાય. હાઈસ છૂટા વળી પાછો કુંડળામાં આવી જાય, વળી પાછો સગા સંબંધી સાથે પડી જાય. જે મનુષ્ય માયાની પ્રેરણાથી એકવાર આ માર્ગમાં પહોંચી જાય એને ભટકતા ભટકતા અંત સુધી પોતાના પરમ પુરુષાર્થનો પત્તો લાગતો નથી કે મારે કયો પુરુષાર્થ કરવાનો છે. ભગવાનનું સ્મરણ કરવાનું છે, મહાપુરુષોનો સંગ કરવાનો છે, એ ભૂલી જાય પછી એને સાંસારિક વિષયો પ્રત્યે જ રુચિ રહે છે. એટલે તમે છે ને આ માર્ગમાં ભટકી રહ્યા છો, તમને ખબર જ નથી. એટલા માટે હવે તમારે માંથી બહાર નીકળવું હોય તો તમે પ્રજાને દંડ આપવાનું કામ છોડી દો અને બધા પ્રાણીના સ્રોત થઈ જાઓ, હિતેચ્છુ થઈ જાઓ. કોઈ પણને દંડ ન આપો, મારીને કે વાણીથી કે મનથી. મનથી તમે કોઈનું ખરાબ વિચારો તો એ દંડ જ છે. વાણીથી તમે કોઈને જેમ તેમ કહો ને તો એ તમે એને દંડ આપ્યો છે. અને દંડા મારીને તમે એને દંડ કર્યો તો એ દંડ જ છે. એ બધું છોડી દો અને બધા વિષયમાંથી અનાસક્ત થઈ જાઓ અને ભગવાનની સેવા કરો. અને એ સેવા કર્યા પછી તીક્ષ્ણ ધાર કાઢેલું જ્ઞાનરૂપી જે ખડક આપને મળે, જ્ઞાનરૂપી ખડક મળે, એનાથી આ માર્ગને તમે પાર કરી લ્યો. જ્ઞાન એકવાર પ્રાપ્ત થઈ જાય ને પછી તમે આ ભવાટીમાં ટવીમાંથી બહાર નીકળી શકો. એટલે કોઈનું તમારે છે ને અહિત નહીં કરવાનું, એનું કલ્યાણ શેમાં છે ને એ જ તમારે વિચાર કરવાનો. આવું જળ ભરતે કીધું, ભવાટવીનું વર્ણન કર્યું. ત્યારે રાજા કહે છે કે અરે રે, આ સઘળી યોનિમાં આ મનુષ્ય જન્મ શ્રેષ્ઠ છે. બધી યોનિ છે ને એમાં માણસનો જન્મ બહુ સારો એમ કહે.
બીજા લોકોમાં પ્રાપ્ત થતા જે દેવતા વગેરે ઉત્કૃષ્ટ જન્મો એ પણ શું કામના? દેવતા બની તોય શું કામનું? ઉત્કૃષ્ટ જન્મ થાય તો એ નકામું છે. કારણ કે દેવતા બન્યા હોય તો ભગવાન ઋષિકેશમાં આપણાથી ભક્તિ નથી થતી, અને ન્યાય તમારા જેવા શુદ્ધ અંતકરણ વાળા મહાત્માનો સમાગમ થવો બહુ દુર્લભ છે, થવા પામતો જ નથી. તમારા ચરણ કમળની રજનું સેવન કરવાથી જેના બધાય પાપ અને દુઃખ નાશ પામ્યા છે એ મહાનુભાવોને ભગવાનની વિશુદ્ધ ભક્તિ પ્રાપ્ત થવી એ કોઈ વિચિત્ર વાત નથી. તમારા બે ઘડીના સંગથી જ મારું તો સઘળું કુતર્ક મૂલક જે અજ્ઞાન હતું એ અજ્ઞાન નાશ પામી ગયું છે, નષ્ટ થઈ ગયું. બ્રહ્મજ્ઞાનીઓની અંદર જેઓ વયોવૃદ્ધ હોય એને નમસ્કાર છે, જે બાળક હોય એને નમસ્કાર. બ્રહ્મજ્ઞાની હોય બાળકે હોય, જે યુવાન હોય એને નમસ્કાર છે, અને જે ક્રીડા રત બટુક નાના બાળકો રમતા બચ્ચા બ્રહ્મજ્ઞાની હોય તો એને નમસ્કાર છે. અને જે બ્રહ્મજ્ઞાની બ્રાહ્મણો અવધૂતના વેશે પૃથ્વી ઉપર વિચરણ કરે છે એના થકી અમારા જેવા ઐશ્વર્યથી ઉન્મત્ત બનેલા રાજાઓનું કલ્યાણ થાવ. સુખદેવજી કહે છે, હે ઉત્તરાનંદન પરીક્ષિત, આવી રીતે પરમ પ્રભાવશાળી બ્રહ્મર્ષિ પુત્રે જળભરતે પોતાનું અપમાન કરનાર સિંધુ નરેશ રહુગણને અત્યંત કરુણાવશ થઈને આત્મતત્વનો ઉપદેશ આપી દીધો. ત્યારે રહુગણે દીન ભાવે એની ચરણ વંદના કરી અને પછી બ્રહ્મર્ષિ શ્રેષ્ઠ ભરતજી પરિપૂર્ણ સમુદ્ર જેવા શાંત ચિત્ત અને ઇન્દ્રિયથી ઉપરત થઈ અને પછી પૃથ્વી ઉપર વિચરવા લાગ્યા છે. જળ ભરત પછી તો ઇન્દ્રિયથી ઉપરત થઈ ગયા. એના સત્સંગથી જ પરમાત્મા તત્વનું જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. અને પછી સર્વવીર પતિ રહુગણ એ અવિદ્યાને લીધે જે અંતઃકરણમાં આરોપિત થયેલી દેહ બુદ્ધિ હતી કે હું શરીર છું, એ શરીરનો એને ત્યાગ કર્યો. હે રાજન, જે લોકો ભગવાનના આશ્રિત અનન્ય ભક્તોનું શરણ લઈ લે છે, ભગવાનના આશ્રય હોય એનું શરણ લઈ લે, અનન્ય ભક્તો બસ ભગવાન સિવાય કાંઈ નહીં, એનો આવો પ્રભાવ હોય છે. એની પાસે અવિદ્યા આવતી જ નથી, અવિદ્યા ઉભી રહેતી નથી, અવિદ્યા ટકી શકતી નથી, માયા ટકી શકતી નથી. રાજા પરીક્ષિત કહે છે કે હે મહાભાગ, હે મુનિ શ્રેષ્ઠ, હે મહાભાગવત, તમે પરમ વિદ્વાન છો. તમે રૂપક વગેરે અપ્રત્યક્ષ રૂપે જીવોના સંસારના જે માર્ગનું તમે વર્ણન કર્યું એ વિશેની કલ્પના વિવેકી મનુષ્યોની બુદ્ધિને હરી લીધી છે. એની કલ્પના કરવી પણ વિવેકી મનુષ્ય માટે એની બુદ્ધિ એ જે કરી છે એ અલ્પ બુદ્ધિ વાળા મનુષ્ય વડે સરળતાથી સમજી શકાય નહીં. એટલે મારી પ્રાર્થના છે કે આ દુર્બોધ વિષયનું રૂપક તમે જે રીતે કીધું
કે ભૂંડાને ખેંચીને લઈ જાય છે ને વરુ ખેંચીને લઈ જાય છે ને તમરાઓ બોલતા હોય છે ને એ બધું મને સરખી રીતે સમજાવો. સ્પષ્ટીકરણ કરતા શબ્દ વડે ખોલીને સમજાવો. પરીક્ષિતે સુખદેવજી મહારાજને આવી રીતે પ્રાર્થના કરી છે. અહીંયા 13મો અધ્યાય પ્રભુના ચરણોમાં સમર્પિત કર્યો છે. ઇતિ શ્રીમદ્ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ પંચમસ્કંધે ત્રયોદશોऽધ્યાય શ્રીકૃષ્ણાર્પણમ સમર્પયામિ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.